માં ખવાય ને પાણી વાળો મળ્યો તારો ઢાળિયા પડ્યો તો હવે ભોય નાખું એને એમ નહીં એટલે આ ધરુવાળી બળુવાળી નાખી દીધું ને બાદરીનું એટલે બધું નાખી દીધું. ખાતર હોટ લાયા આમાં ભાઈ ખાતર લેવા જેલા અલે હોય તો શું કહું બોલે આપણે ખેતી કરવા જવું પડશે એમ નહીં ચાલે હવે વરાપ થઈ ગઈ એટલે હાડવું તો પડશે ને. હેરવું પડશે જીએ તો વાત કોની જો હેરો તા પેલા ઓને નાખી આવું એટલે ઉભોને પેલપા મૂકી આવું તો નાખી દઉં ને નેચે ઉતારે તો જીએ હેવો હેરો હે ચોગલ બીજી પણ વરસે નહીં અરે રે એના દેશમાં પડ્યો છે દુકાન અરે ઓતર માવી જરી ભાયા ખેડૂત ગઈ ઓતર માવી જરી બાબા કોણ કરે પાડે હવે એ તો ખબર નહીં પણ કોઈના પાણી પાણી ફાટી નહીં ગયું ને મને એવું જ લાગે બાપા તો જોડે વાળા છે તો નાનો વાળતો હતો એટલે પણ બારું બારું હાચવું હતું ને એમ અને એવો નશી આવ્યો તો અત્યો પાસેથી એટલે પણ હું પૂછી તો જોઉં શું કરવા પૂછી જો અરે ભાઈ પ્રધાનજી બોલો શા માટે એમને પાછા બોલાવ્યા મહારાજા બોલાવ્યા અરે મહારાજાને તો મરવું પડશે અરે મહારાજાને પ્રણામ મહારાજા પ્રણામ શા માટે અમને ખેડૂત ભાઈઓને તમે પાછા બોલાવે છે ઓ ખેડૂત ભાઈઓ તમને બોલાવવાનું કારણ એ છે આપણા રાજમહેલની અંદર તમે તરફ જતા હતા અને સરસ મજાના ગીતો ગાતા હતા મને કંઈ લાગ્યું કે હું મારો પ્રધાન બંને તમને સામા મળ્યા અને તમે હમને જોઈને કેમ પાછા વળી ગયા એટલે મેં તમને પાછા બોલાયા કે ખેડૂત ભાઈને પાછા બોલાવો કે કેમ એવા પાછા વળી ગયા અરે નહીં નહીં મહારાજા અમે તમને જોઈને પાછા નથી ભર્યા પણ અમારે વરાપ થઈ નથી બરોબર એટલે અમે વાવણી કરવા લાયક નતા એટલે અમે પાછા વળી ગયા હો ખેડૂત ભાઈઓ જે હોય તે સત્ય ને સત્ય કહો અલ્યા શું કહીશું બેટા બાપા શું કે મહારાજા એમ કે હા તમે અમને જોઈને પાછા તમે વળી ગયા આપણે ચો પાછા વળે એમની ભીખ લાગે આપણે
એ તો અહીં મારા આગળ બોલે યાદ બોલતો નહીં. એ તો મને ખબર કે ના બોલાય પણ તારા આગળ તો બોલાય ને. કારણ કે એમના હાથમાં જો એટલે લોબુ લોબુ એટલે શું કીધે એમના લાકડીઓ હતા રાખું એમના હાથમાં તલવાર હ. હા એટલે આપણે બધું સાચવવું પડે. હા આ તો રાજા કહેવાય. પેલા જૂઠું બોલ દે પછી આજુ કહીશું. એ તો કહી દો. હવ હે હમણાં તે સિદ્ધ કેવડાવો પલકાન ભાઈ, હમણાં તે સિદ્ધ કેવડાવો. રાસા પરુન ઘેર બોલ્યા પ્રધાન ભાઈ, રાસા પરુન ઘેર બોલ્યા. તમારા હાથે ખેડૂત ભાઈ, રાસ પરોણ તમારા હાથમાં. બપોરિયા વાત ઘેર બોલ્યા પ્રધાન ભાઈ, બપોરિયા વાત ઘેર બોલ્યા. બપોરિયા વાત તમારા માથે ખેડૂત ભાઈ, બપોરિયા વાત તમારા માથે. હલો. અરે મહારાજા, અમે જે હતું તે બધું મેં કહી દીધું છે મહારાજા. અને મહારાજા, જો તમને અમે સાચી વાત કરીશું તો મહારાજા તમને દુઃખ થશે. હો ખેડૂત ભાઈઓ, તમે શું વાત કરો છો? કારણ કે તમે તો મારા ભોગર ગણની રૈયત છો અને મારી પ્રજા છો. કારણ કે હું તમારો રાજા છું. મને કઈ દુઃખ નથી થવાનું. તમે જે હોય તે સત્ય ને સત્ય કહો. જો સાચું બોલશો તો મોં માગ્યું નામ મળશે, અને જો ખોટું બોલશો તો શિક્ષાનું પાત્ર થશે. એટલા માટે મને કાંઈ દુઃખ નથી થવાનું. કારણ કે હું તો ભોગર ઘરનો રાજા છું. મારે તો બધી પ્રજા સરખી. જો મારી પ્રજા મને ના કહે તો બીજું કોણ કહે? એટલા માટે જે હોય તે સત્ય ને સત્ય કહો. ભલે મહારાજા, હવે ઇનામ તો લેવું જ પડશે, કારણ કે મારા હારું લશ્કર લશ્કર વધારે. લોબુ એટલે ઇનામ એવા તો કહેવું તો પડશે જ ને આપણે. એટલે આ અત્યારે મોંઘવારી પૂરું થતું નહીં એટલે. આ મોદીએ ભાવ ચલો બધો વધારી દીધો. હા, એટલે જ ને કહેવું પડશે. હા તો ઇનામ મળશે એમ પેલી કહી દે હેલો. કહી દઈએ હે ને. હવ હરે હમણાં તે સિદ્ધ કેવડાવો પ્રધાન ભાઈ, હમણાં તે સિદ્ધ કેવડાવો. અજમેલા વાજિયા કહેવાયો પ્રધાન ભાઈ, અજમેલા વાજિયા કહેવાયો. માટેલા સુકન થાય પ્રધાન ભાઈ, માટેલા સુકન થાય. હો ખેડૂત ભાઈઓ, બોલો મહારાજા. હું કઈ વાંચ્યો છું. આપણે તો રાજમહેલની અંદર ત્રણ દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા. અને તમે મને વાંચ્યો કહો છો, એ મને સમજાવો. અરે મહારાજા, તમારે ત્રણ દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા. પણ મહારાજા, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. તમે પરણાવો એટલે એ તો સાસરે જતી રહે. લૂલો, લંગડો, બેડો, બબરો કુંવર હોય મહારાજા તો રાજની ગાદી સંભાળે મહારાજા. તમારે કુંવર નથી. જો વધારે અમારા ખેડૂતભાઈથી બોલાઈ ગયું તો મહારાજા અમને માફ કરજો. હો ખેડૂત વીરાઓ, તમારી વાત તો સાચી છે. કારણ કે પોકરગઢની અંદર મારા જયા પછી
આપણી રાજગાદી સૂની લાગે અને સોનાનું સિંહાસન છે એ પણ સૂનું લાગે. કારણ કે મારી પ્રજાનું દેખભાળ કોણ કરે? જો લૂલો લંગડો બેરો બબડો હોત તો આપણી રાજગાદી સંભાળોત અને પોકર ઘરનું રાજ્ય આખું ચલાવોત અને પ્રજાનું દેખ ધ્યાન બહાર રાખોત. તમારી વાત તો સાચી છે. મારા સુગરને લઈને ના જશો, કારણ કે મારા રોમના સુગરને લઈને જાઓ, તમારા ગમે તે કાર્ય છે તમારા સફળ થઈ જશે. ભલે મહારાજા, જેવો આપણો હુકમ. હરે સારા સુકન લઈ હાર્યા કે લોટવઈ, સારા સુકન લઈ હાર્યા